બાપુ, એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે 13 નંબરના આંકડાને અશુભ કેમ માનવામાં આવે છે. 13 નંબરના આંકડાને ખરાબ કે અશુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે? ચાલો આ 14 હકીકતો દ્વારા 13 નંબરના આંકડાનું રહસ્ય જાણીએ. હકીકત 1. પશ્ચિમી દેશોમાં તમને 13 નંબરનો ખૂબ જ ડર લાગશે. હોટલોમાં 13 નંબરનો રૂમ હોતો જ નથી. રૂમ નંબર 12 પછી રૂમ નંબર 14 આવે છે. તે 13 નંબરનો જ હોય છે, પરંતુ જે કોઈ રહે છે તેને 14 નંબર યાદ છે. હકીકત 2. વિદેશી સામયિકોમાંથી મળેલી માહિતી અનુસાર 13મી તારીખને અશુભ માનવામાં આવે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત સાથે રાત્રિ ભોજન કરી રહેલા એક માણસે તેમને દગો આપ્યો હતો. તે માણસ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. ત્યારથી લોકો આ સંખ્યાને અશુભ માને છે અને ત્યારથી તે 13 નંબરથી દૂર ભાગે છે. હકીકત 3. મનોવૈજ્ઞાનિકોએ 13 નંબરના આ ડરને ટ્રિસ્કાઇડેકાફોબિયા અથવા 13 અંકનો ડર નામ આપ્યું છે. આ ડર એટલો વધી ગયો કે લોકોએ 13 નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો. 13 નંબરને પહેલા ચીનમાં અશુભ માનવામાં આવતો હતો, પછી ધીમે ધીમે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. તે ચીનથી ફેલાયો. પશ્ચિમમાં જ્યાં 13 નંબરને અપશુકન માનવામાં આવે છે, ત્યાં લોકો જાણતા પણ નથી કે તેને આવું કેમ માનવામાં આવે છે. હકીકત 4. જો તમને હોટલમાં રોકાણ દરમિયાન 13 નંબરનો રૂમ કે 13મા માળનો રૂમ ન દેખાય, તો હોટલ માલિક 13 નંબરને અશુભ માને છે. તમને ઘણા લોકો એવા પણ મળી શકે છે જેમને હોટલમાં રૂમ નંબર 13 પસંદ નથી. વધુમાં તમને બાર કે રેસ્ટોરન્ટમાં 13 નંબરનું ડાઇનિંગ ટેબલ નહીં દેખાય. ફ્રાન્સમાં સ્થાનિક લોકો માને છે કે ડાઇનિંગ ટેબલ પર 13 ખુરશીઓ રાખવી સારી નથી. હકીકત 5. 13 નંબરનો આ ડર ફક્ત પશ્ચિમી દેશોમાં જ નહીં, પણ ભારતમાં પણ પ્રચલિત છે. અહીં પણ ઘણા લોકો આ નંબરને અશુભ માને છે. હકીકત 6. ચંદીગઢને દેશનું સૌથી સુનિયોજિત શહેર માનવામાં આવે છે. આ શહેરમાં સેક્ટર 13 નથી. હકીકતમાં શહેરનો નકશો ડિઝાઇન કરનાર આર્કિટેક્ટે સેક્ટર 13 ડિઝાઇન કર્યું જ ન હતું. તેમણે 13 નંબરને અશુભ માન્યો હતો. આ આર્કિટેક્ટને શહેર ડિઝાઇન કરવા માટે વિદેશથી બોલાવવામાં આવ્યો હતો. હકીકત 7. અટલ બિહારી વાજપેયીના જીવનમાં 13 નંબરના આંકડાનો તેની સાથે ઊંડો સંબંધ રહ્યો છે. તેમની સરકાર પહેલીવાર ફક્ત 13 દિવસ માટે સ્થિર રહી શકી. આ પછી જ્યારે વાજપેયીને ફરીથી શપથ લેવાની તક મળી, ત્યારે તેમણે 13મી તારીખ પસંદ કરી. આ પછી તેમની સરકાર પણ ફક્ત 13 મહિના જ ચાલી. ફરીથી વાજપેયીએ 13મી લોકસભાના વડાપ્રધાન તરીકે શપથ લીધા, જેમાં 13 પક્ષોના સમર્થનથી 13મી તારીખે, પરંતુ ફરીથી તેમને 13મી તારીખે હારનો સામનો કરવો પડ્યો. ઘણા લોકો આને માત્ર સંયોગ માનતા નથી. ઇટાલીના ઘણા ઓપેરા હાઉસમાં 13 નંબરનો ઉપયોગ
ટાળવામાં આવે છે. હકીકત 8. વિદેશમાં લોકો જો 13મી તારીખે શુક્રવાર હોય તો ઘરની બહાર નીકળતા નથી. અહીં પણ લોકો હોસ્ટેલ કે ઘર ખરીદતી વખતે 13 નંબર પસંદ કરવામાં ખૂબ જ ખચકાટ અનુભવે છે. તેઓ સતત કંઈક અશુભ બનવાનો ડર રાખે છે. તેથી તેઓ ક્યારેય સારી મિલકતના સોદાને છોડી દેવા પણ તૈયાર હોય છે. હવે તમને આ ડર સમજી શકો છો. હકીકત 9. અંકશાસ્ત્ર અનુસાર 13 નંબરને અશુભ માનવામાં આવે છે. આ 12 નંબરને કારણે છે. અંકશાસ્ત્રમાં 12 નંબરને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે અને તેમાં બીજો નંબર ઉમેરવાથી દુર્ભાગ્યનું પ્રતીક ગણી શકાય. તેથી 13 નંબરને અશુભ માનવામાં આવે છે. પ્રાચીન સંસ્કૃતિઓએ 12 સાથે ઘણી ગણિતિક પ્રણાલીઓ પણ બનાવી હતી. હકીકત 10. જેમ આપણા કેલેન્ડરમાં 12 મહિના અને દિવસને 12 કલાકમાં વિભાજિત કરવામાં આવ્યા છે, સંપૂર્ણ સંખ્યાની સૌથી નજીકની પડોશી હોવા છતાં 13 એક અવિભાજ્ય અને અતાર્કિક સંખ્યા છે, જેને બે સંખ્યાઓના ગુણોત્તર તરીકે રજૂ કરી શકાતી નથી. તેથી એવું કહેવાય છે કે તેની ઉપયોગિતાના અભાવને કારણે તે ધીમે ધીમે અશુભ માનવામાં આવી. હકીકત 11. જ્યારે જૈન ધર્મમાં આચાર વિચાર અને વર્તનમાં શિથિલતા વધવા લાગી ત્યારે આચાર્ય ભિક્ષુએ 13 સાધુઓ અને 13 સામાન્ય અનુયાયીઓ સાથે તેરાપંથની સ્થાપના કરી. શરૂઆતમાં તેમને પણ વિરોધનો સામનો કરવો પડ્યો, પરંતુ આજે તેરાપંથ જૈન ધર્મના એક સંપ્રદાય તરીકે પ્રખ્યાત છે. હકીકત 12. ભારતમાં આપણા શીખ મિત્રો 13 નંબરને ખૂબ જ શુભ માને છે, કારણ કે ગુરુ નાનક દેવે કહ્યું હતું કે 13 હી 13, પરંતુ 13 હી 13 અને 13 એ 13 વચ્ચે તફાવત છે. તેમનો એક જ અર્થ હતો, પરંતુ તમે તેને અલગ રીતે સમજ્યા. તેમનો અર્થ એ હતો કે બધું તમારું છે, તમારું છે, કંઈ આપણું નથી, પરંતુ આનો 13 નંબર સાથે કોઈ સંબંધ નથી. હકીકત 13. માનવ શરીરમાં 9 છિદ્રો છે. તે 9 છિદ્રો દ્વારા જીવન પ્રવેશે છે અને તે જ 9 છિદ્રો દ્વારા જીવન બહાર નીકળે છે. અને 4 અન્ય અંગો છે. કુલ 13. 2 આંખો, 2 નસકોરા, 1 મોં, 2 કાન, 1 જનાનંગ, 1 ગુદા. આ 9 છિદ્રો છે. 2 હાથ અને 2 પગ. આ 13 અંગો જીવનમાં સાથી છે અને આ 13 અંગો મૃત્યુના સાથી છે. અને આ 13 અંગો આપણને જીવનમાં લાવે છે અને આ 13 અંગો આપણને જીવનમાંથી બહાર લઈ જાય છે. હકીકત 14. જો તમે 13 નંબરથી રમત શરૂ કરો છો, થોડો દ્રઢ નિશ્ચય અને લક્ષ્ય રાખો છો અને અંત સુધી લડો છો, તો વિજય નિશ્ચિત છે. તેથી મોટાભાગના લોકો આ હકીકત ખોટી અને પાયાવિહોણી માને છે. 13 નંબરને અશુભ હોવા અંગે ઘણા લોકો કહે છે કે આ ફક્ત એક અંધશ્રદ્ધા છે, કારણ કે તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તો બાપુ, આ હતો 13 નંબરના આંકડાને અશુભ કેમ માનવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.